ભાવનગર શહેરના બોતળાવમાં કોઈ પુરુષનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો હોવાની માહિતી ફાયર વિભાગને મળતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને પાણીની સપાટી પર તરી રહેલ મૃતદેહને બહાર કાઢતા અને તેની તપાસ કરતા આ મૃતદેહ રેલવે હોસ્પિટલ પાછળ પોપટભાઈની વાડીમાં રહેતા જીતેન્દ્રભાઈ તુલસીભાઈ મકવાણાનો હોવાનું જાણવા મળ્યું હતું। ગઈકાલે જ બોતળાવમાં 4 માસૂમ બાળકીઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, ત્યારે આજે સતત બીજા દિવસે બોતળાવમાંથી પુરુષનો મૃતદેહ મળતા શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે। બે ભાઈઓ તમે અમે ભેગા થઈ જાઓ।